રખડતા ઢોરની રંજાડ ફરી વધી ગઈ છે। સુરેન્દ્રનગરમાં અડધો કલાક રસ્તાને બાનમાં લીધો। રખડતી રંજાડ ક્યાં નથી? શહેરમાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। રાહદારીઓના માથે રીતસર મોત ભમી રહ્યું છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। લોકોમાં રોષના કારણે થોડા દિવસ દેખાડા માટે કાર્યવાહી પણ કરાય છે, પણ પરિણામ કોઈ ખાસ આવતું નથી। કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા સુરેન્દ્રનગરમાં। શહેરના રતનપર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર આંખલા યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો। રતનપરથી માળોદ ચોકડીને જોડતા મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડતા અંદાજે અડધો કલાકથી વધુ સમય સમગ્ર વિસ્તારને બાનમાં લીધો। આંખલા યુદ્ધના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પર થવા મજબૂર થયા હતા। મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને ડબ્બે પૂરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી હતી, પણ તંત્રને લોકોની કોઈ પરવા જ ન હોય તેમ સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર મુખ્ય રસ્તાઓ પર પશુઓ બાખડતા રહે છે। લોકોને ઇજાઓ પહોંચાડવાના બનાવો બની રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। જો તંત્રની આ જ પ્રકારની કામગીરી રહેશે તો આગામી દિવસોમાં લોકોની હાલાકી વધે તો નવાય નહીં। પાટણમાં ઢોર માલિકોને પોલીસે ભણાવ્યા કાયદાના પાઠ। પાટણમાં ઢોરને છોડાવી આતંક મચાવનાર ઢોર માલિકોને પોલીસે ભણાવ્યા છે કાયદાનો પાઠ। ફરજમાં રૂકાવટ બદલ કાયદાનું ભાન કરાવ્યું। હુમલાખોરોને ઝડપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું। ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કર્યો। પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ઉકેલવા નગરપાલિકાની કામગીરી દરમિયાન અંબાજી નેડિયા વિસ્તારમાં ગંભીર ઘટના બની। ગુરુવારની રાત્રે શહેરના સોસાયટી વિસ્તારમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ અને તેમના કાર્યકરોએ રખડતા ઢોરને પકડી પાલિકા તંત્રને જાણ કરી હતી। પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી। ઢોરને પકડીને સૂચિત જગ્યાએ લઈ જતી વખતે કેટલાક ઢોર માલિકોએ ઘર્ષણ કરી ઢોર છોડાવ્યા હતા। લાકડીઓ સાથે મોટરસાઇકલ પર આવેલા માલિકોએ કર્મચારીઓ સાથે હાથાપાઈ કરી હતી। આ દરમિયાન તેઓ ડબ્બે કરેલા ઢોરને છોડાવીને ભાગી ગયા હતા। ઘટનાથી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સવારે આ ઘટનાની જાણ થતાં ચીફ ઓફિસરે તાત્કાલિક પગલાં લીધા છે। 5 જેટલા માથાભારે ઢોર માલિકો વિરુદ્ધ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે તમામને ઝડપી કાયદાના પાઠ ભણાવ્યા। વડોદરામાં નશામાં ચૂર યુવકોએ મહિલાને અડફેટે લીધી। પોલીસના મતે યુવકે ડ્રગ્સનો નશો કર્યો હતો। વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે ગુરુવારે મોડી રાત્રે બનેલી ઘટનામાં 8 લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું છે। આ કેસમાં સ્થાનિક કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તાત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો। આ રેપિડ ટેસ્ટમાં બંને સ્ટુડન્ટ એવા કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું। ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લઈને આવ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી। અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે ડ્રગ્સ લીધું હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું। પોલીસે બંનેના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા। તેનો રિપોર્ટ પણ જલ્દી મેળવવામાં આવશે। વડોદરા પોલીસના મતે કાર કબજે કરી છે। ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કર્યા છે। ટાયર માર્ક્સ ફોરેન્સિક પુરાવા તરીકે મળ્યા છે। રક્ષિત ચોરસિયા વારાણસીમાં સેનેટરી હાર્ડવેર કંપની ચલાવનારાનો પુત્ર છે। છેલ્લા 4 વર્ષથી તે વડોદરામાં રહે છે। આરોપી રક્ષિતનું મેડિકલ પરીક્ષણ લોહીના નમૂના લેવાયા। પ્રાંશુ ચૌહાણ તેની સાથે કારમાં બેઠો હતો। પ્રાંશુ ચૌહાણ શંકાના દાયરામાં છે। રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને અન્ય એક મિત્ર ગધેડા સર્કલ પાસે ભેગા થયા હતા। રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ ગધેડા સર્કલથી કારમાં બેઠા હતા। પોલીસે સમગ્ર રૂટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। બેદરકારી બદલ સીપીએ 3 એએસઆઈની કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ટ્રાફિક પોલીસમાં બદલી કરી છે। વિધાનસભાની કામગીરી નિહાળવા ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ન મળતા વિવાદ વકર્યો। ઠાકોર સમાજ તો જય વિક્રમ ઠાકોર તુમ આગે બઢો હમારે સાથ હૈ। ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી જોવા માટે ગુજરાતના જાણીતા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને આમંત્રણ ન મળતા વિવાદ વકર્યો છે। ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે। વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે। આ બાબતે સરકારની જાણ બહાર પણ હોઈ શકે છે। કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતી નથી। વિક્રમ ઠાકોરની નારાજગીના પગલે બનાસકાંઠામાં તેમના સમર્થકો દ્વારા હાઈવે પર દેખાવો કરાયા। વિક્રમ ઠાકોરની પોસ્ટ બાદ અન્ય કલાકારોએ પણ એક સૂરમાં જવાબ આપ્યો। જો કે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી। વિક્રમ ઠાકોરે કહ્યું કે મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમને ન બોલાવ્યા। હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો। ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે। ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે। બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું કે સરકાર કે આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ન બોલાવો, પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે। હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું માન તમે સન્માન કર્યું છે। કટકીબાજ અધિકારીને ફરી નોકરીએ લેતા વિવાદ ઊભો થઈ ગયો છે।
વડોદરા મનપામાં ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ મહેશ પરનામીને નોકરી પર લેવાતા વિવાદ સર્જાયો છે. વર્ષ 2019માં પાલિકાના જમીન મિલકત અમલદાર તરીકે ફરજ બજાવતા મહેશ પરનામીની એસીબીએ અપ્રમાણસર મિલકતોના ગુનામાં અટક કરતા તેને વર્ષ 2020માં સસ્પેન્ડ કરાયો. આખરે 4 વર્ષ બાદ તેને ફરીથી ફરજ પર લેવાનો નિર્ણય કરાયો. મહેશ પરનામીને વિશ્વામિત્ર પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ નગર ખાતે માટીની દેખરેખ રાખવા માટેનું કામ સોંપાતા વિવાદ થયો. વર્ગ 2ના અધિકારી મહેશ પરનામીને ફરજ દરમિયાન આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકતો વસાવી છે કે કેમ તેની તપાસ કરવા હુકમ થયો હતો, જેથી એસીબીએ એપ્રિલ 2009થી એપ્રિલ 2019ના ગાળાની તપાસ શરૂ કરી હતી, જેમાં કાયદેસર આવકના પ્રમાણમાં ₹69.91 લાખ એટલે કે 79.51% વધુ મિલકતો વસાવી અને ખર્ચ કર્યો હોવાનું ખુલ્યું હતું, જેથી તેઓ સામે એસીબી પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મહેશ પરનામીની અટક કરાઈ હતી. માર્ચ 2025માં ફરજ મોકૂફી હેઠળના કેસોની સમીક્ષા માટે મળેલી બેઠકમાં મહેશ પરનામીને ફરજ મોકૂફી પરથી સક્રિય સેવામાં પુનઃસ્થાપિત કરવા નિર્ણય કરાયો છે. મહેશ પરનામી અગાઉ વોર્ડ ઓફિસર હોવા છતાં તેઓને જમીન મિલકત અમલદાર તરીકેની ફરજ સોંપાઈ હતી, ત્યારે આગામી દિવસોમાં મહેશ પરનામીને ટાઉન પ્લાનિંગ સહિતના મલાઈદાર વિભાગની જવાબદારી ફરીથી સોંપવામાં આવશે તેવી પાલિકાની લોબીમાં ચર્ચા ફેલાઈ છે. ખંભાળિયા ફાયર વિભાગે કરી છે સરાહનીય કામગીરી. તેમણે રેસ્ક્યુ કર્યા છે 4 શ્વાન. અવાવરા કૂવામાં મહેનત કરતા શખ્સને જુઓ. આ જવાન જે ખંભાળિયા ફાયર વિભાગના તે શ્વાન માટે મહેનત કરી રહ્યા છે. જી હા, કૂવામાં નીચે ઉતરી પડી ગયેલા 4 શ્વાનને બહાર કાઢવા મહેનત કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા ફાયર વિભાગની સરાહનીય કામગીરી. બહેગામવાડી વિસ્તારમાં કૂવામાં ખાબકેલા 4 જેટલા શ્વાનનો જીવ બચાવ્યો. 4 દિવસથી કૂવામાં ફસાયા હતા 4 શ્વાન. ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમ દ્વારા 4 શ્વાનને કૂવામાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા. મૂંગા જીવ પ્રત્યેની ફાયર વિભાગની સુંદર કામગીરી બદલ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ખૂબ જ પ્રશંસા કરી. વડોદરા MS યુનિવર્સિટીના પૂર્વ VCએ મહામહેનતે બંગલો ખાલી કર્યો. વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રીવાસ્તવે પોતાના પદેથી રાજીનામું આપ્યા છતાં વીસીએ 2 મહિના બાદ આખરે બંગલો ખાલી કરી નાખ્યો. પૂર્વ વીસીએ રાજીનામું આપ્યાના 2 મહિના થઈ ગયા હોવા છતાં ફાળવેલો બંગલો ખાલી નહીં કરાતા વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી વ્યક્ત થઈ. વીસીના પદેથી 3 મહિનાથી રાજીનામું આપ્યા છતાં બંગલો ખાલી નહોતો કરાતા. સાંસદે પત્ર લખ્યો, વિદ્યાર્થીઓ આંદોલન કર્યું, ત્યારે છેવટે આજે બંગલો ખાલી થયો છે. વિજય શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપવાના દસ્તાવેજ પર સહી ના કરી બંગલાનું ભાડું ચૂકવ્યા વિના જ બિસ્તરા પોટલા લઈને રવાના થયા. વિજય શ્રીવાસ્તવ ખોટા ડોક્યુમેન્ટના આધારે વીસી બન્યા હોવાના લાગ્યા હતા આરોપ. ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ વિજય શ્રીવાસ્તવે આપ્યું હતું રાજીનામું. રાજીનામું આપ્યા પછી પણ બંગલો ખાલી ન કરતા થયો હતો વિવાદ. અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી લીધી. પૂજારી પાસેથી એક સુસાઇડ નોટ મળી, જેમાં કોર્પોરેશનના અધિકારી, એક બિલ્ડર અને પોલીસની વધુ પડતી કનડગતના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના અધિકારી વારંવાર પૂજારીને ધમકાવતા હતા તો પોલીસ પણ ત્રાસ આપતી હતી. તમામના ત્રાસથી આખરે કંટાળી પૂજારીએ મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જોકે મૃતક પૂજારીના પુત્રના મતે મંદિર તોડવા માટે છેલ્લા 4 વર્ષથી બિલ્ડરો માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, બિલ્ડરના કહેવાથી કોર્પોરેશનના મુખ્ય અધિકારીઓ તેમજ પોલીસ પણ હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે હવે પોલીસ યોગ્ય અને તટસ્થ તપાસ કરે તેવી માંગ કરાઈ છે. સ્થાનિકોનું પણ કહેવું છે કે મંદિર વર્ષો જૂનું હોવાથી તમામ સ્થાનિકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. મંદિર કોઈને નડતરરૂપ પણ નથી. આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. મંદિર તોડવામાં ન આવે તેવી સ્થાનિકો દ્વારા પણ માંગ કરાઈ છે. ખંભાળિયા ફાયર વિભાગે કરી છે સરાહનીય કામગીરી. તેમણે રેસ્ક્યુ કર્યા છે 4 શ્વાન. અવાવરા કૂવામાં મહેનત કરતા શખ્સને જુઓ. આ જવાન જે ખંભાળિયા ફાયર વિભાગના તે શ્વાન માટે મહેનત કરી રહ્યા છે. જી હા, કૂવામાં નીચે ઉતરી પડી ગયેલા 4 શ્વાનને બહાર કાઢવા મહેનત કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા ફાયર વિભાગની સરાહનીય કામગીરી. બહેગામવાડી વિસ્તારમાં કૂવામાં ખાબકેલા 4 જેટલા શ્વાનનો જીવ બચાવ્યો. 4 દિવસથી કૂવામાં ફસાયા હતા 4 શ્વાન. ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમ દ્વારા 4 શ્વાનને કૂવામાંથી જીવિત બહાર કાઢવામાં આવ્યા. મૂંગા જીવ પ્રત્યેની ફાયર વિભાગની સુંદર કામગીરી બદલ સ્થાનિક લોકોએ ફાયર વિભાગની ખૂબ જ પ્રશંસા કરી. ગીર સોમનાથમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે. ગીર સોમનાથના ખેડૂતો હાલ રાજી છે, કારણ કે માંગ્યા વગર મળી ગયું છે ઉનાળુ પાક માટે પાણી. જી હા, આ નજારો કોઈ ચોમાસાનો નથી. આજે ગીર સોમનાથના શિંગવડા નદીના જ્યાં હાલ નદી 2 કાંઠે વહી રહી છે, કારણ કે શિંગવડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી. શિંગવડા નદી ભર ઉનાળે 2 કાંઠે વહી રહી છે. ગીરના સૌથી મોટા ગણાતા શિંગવડા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ડેમનો એક દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. શિંગવડા ડેમના 6 દરવાજા 42 વર્ષ જૂના હોવાથી આ રેડિયલ ગેટ બદલવાના છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. શિંગવડા નદીમાં પાણીનો પ્રવાહ પ્રતિ સેકન્ડ
સેકન્ડ 1913 ક્યુસેક વહી રહ્યો છે. હાલ તો ચોમાસા જેવો માહોલ જોતા ખેડૂતોને ઉનાળામાં મોટી રાહત મળી છે, કારણ કે જંગલ વિસ્તારમાં આવેલા ડેમમાં ઉનાળાના સમયમાં પીવાલાયક પાણી મળે છે, જેના કારણે ઉનાળામાં પાણીની ભારે તંગી સર્જાય છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગીર જંગલ સહિત ગીર, જામવાળા તેમજ દ્વારકા સુધીના તમામ કુવાઓ રિચાર્જ થશે. ઉનાળુ પાકની પિયત માટેનું પાણી ખેડૂતોને પણ નિઃશુલ્ક મળશે. કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગવડા નદીનો નજારો હાલ તો નયનરમ્ય જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં ગેરના મેળાની રંગત જામી છે. છોટાઉદેપુરના ક્વાંટના ગીરના મેળાનો પ્રારંભ થયો છે. હોળીના 3 દિવસ બાદ યોજાતા આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. મેળાની ઉજવણીમાં નેતાઓ પણ નૃત્યની મજા માણતા નજરે પડ્યા. મોટા મોટા ઢોલ સાથે ઘેરૈયાઓના નૃત્ય બાદ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. દર વર્ષે હોળીના 3જા દિવસે ક્વાંટ ખાતે ગીરનો મેળો યોજાય છે. આદિવાસીઓ ઘેરૈયાને બની માનતા પૂરી કરે છે. ક્વાંટમાં ઠેર ઠેર ઘેરૈયાની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચગાન કરતા ફરે છે. આ વખતે સરકારે ગીર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે. રાજ્યની સરહદે આવેલ છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ધરાવતો વિસ્તાર છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે, ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીની વિશેષ સાંસ્કૃતિક પરંપરા અને જીવનશૈલીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. હોળી પૂર્વે અને બાદમાં સતત 1 સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે, જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ ક્વાંટનો ગીરનો મેળો ગણાય છે. દર વર્ષની જેમ લીધેલી બાધાઓ અહીંયા પરિપૂર્ણ થતા હોવાના ઈષ્ટદેવને આપેલા વચનને નિભાવવા આદિવાસીઓ આદિમાનવ સહિત ઘેરૈયાઓનું વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેરની ભીખ માંગે છે. આ રકમથી તેઓ પોતાની માનતાની વિધિ પૂર્ણ કરે છે અને એટલે જ આ મેળાને ગીરનો મેળો કહેવાય છે. મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધીને ટીમલી નૃત્ય કરે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. મેળાને જોવા દેશ વિદેશથી પણ સહેલાણીઓ આવે છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલનો આજે 71મો જન્મદિવસ છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે. પ્રદેશ પ્રમુખના લાંબા આયુષ્ય માટે બોલુન્દ્રા આશ્રમમાં યજ્ઞનું આયોજન કરાયું છે. આશ્રમના ઋષિકુમારો દ્વારા મંત્રોના જાપ કરવામાં આવ્યા હતા, તો બોલુન્દ્રા આશ્રમ ખાતે સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું. જિલ્લાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. તો મહેસાણા બહુચરાજી મંદિરમાં CR પાટીલ માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરાઈ. સાંસદ હરિભાઈ પટેલ, રજનીભાઈ પટેલ સહિત નેતાઓમાં બહુચરની વિશેષ પૂજા અર્ચના કરી હતી. બહુચરાજીમાં સ્થિત માં બહુચરનો પ્રિય એવા લાડુનો ભોગ ભરાયો. અમરેલીની વાત કરીએ તો જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તેમજ કાર્યકરો દ્વારા સાવરકુંડલા નજીક આવેલા મનોરોગી આશ્રમ માનવ મંદિર ખાતે નવનિયુક્તિ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને ભાજપના કાર્યકર્તાઓએ જન્મદિવસ ઉજવ્યો હતો. મનોરોગી બહેનોને ફ્રૂટ અને આઈસ્ક્રીમ ખવડાવી ઉજવણી કરી. માનવ મંદિરના સંત ભક્તિ બાપુએ અતુલ કાનાણીને રામચંદ્રજીની પ્રતિમા આપી સ્વાગત કર્યું. તો સુરતમાં CR પાટીલના નિવાસસ્થાને ભાજપ કાર્યકર્તાઓ સહિત CR પાટીલના ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા. સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોક સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.